ઉદાહરણ નંબર 2.10 अपवाद वाँचो रकम में तमने R1 और R2 बे अवरोध आपेला छे जेनी किंमतो छे 100 प्लस और माइनस 3 ओहम। R1 बराबर 100 प्लस और माइनस 3 ओहम અને R2 बराबर है 200 प्लस और माइनस 4 ओहम। આવી રીતે આપે પૂછેલા બે પ્રશ્ન છે। શ્રેણી જોડાણમાં ત્રુટિ સહિતનું મૂલ્ય મેળવો અને સમાંતર જોડાણમાં મેળવો। એટલે R1 અવરોધનું મૂલ્ય 100 ઓહમ છે જેના માપનમાં 3 ઓહમની ભૂલ થઈ ગઈ અને 200 ઓહમના માપનમાં 4 ઓહમની ભૂલ થઈ ગઈ। तो આપણે શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્યમાં કેટલી ભૂલો મળે એ મેળવવાનું છે। તો પ્રશ્ન નંબર 1 કે શ્રેણી જોડાણના સમતુલ્યમાં અથવા શ્રેણી જોડાણનું સમતુલ્ય त्रुटि सहित केटलू मळे। आ प्रश्न पहलो एटले टूंकमां श्रेणी जोडाणनुं समतुल्य आपणे मेळवशुं अने पछी एनी अंदर त्रुटि मेळवशुं एटले आवो काउंस ज लखवानो छे बराबर। तो सौथी पहेला तो श्रेणी जोडाणनुं समतुल्य जेने आपणे नाम आपी दઈએ R सीरीज श्रेणीमां समतुल्य अवरोध। श्रेणी में समतुल्य अवरोध केटलो लखाय। हवे आपणे अगाऊ वात थई हती सूत्रो ई लोको आपे ते नोय आपे बराबर। सूत्रनुं काम खाली शुं के आपणे नक्की करी शकीए के कयो नियम आपणे लगाडवानो छे। सरवाळानो, बादबाकीनो, गुणाकारनो, भागाकार एटलुं ज काम खाली सूत्र बराबर। तो श्रेणी में 10मा धोरणमां श्रेणी समांतर आवतुं ज। बोलो श्रेणीमां तमे शुं करता हता? सरवाळो के 1/? सरवाळो करता था ने। तो श्रेणी में समतुल्य अवरोध हूँ लखूँ एने हूँ नाम आपी दऊँ RS R सीरीज बराबर। श्रेणी ने सीरीज कहेवाय एटले R डैश ए कहीए कोई वांधो इक्वल टू लखाय R1 वत्ता R2। तो आना उपरथी तमने जवाब तरत खबर पड़ी गया होय। आ सरवाळो छे बोलो परिणाममां कई त्रुटि उत्पन्न थाय? निरपेक्ष के सापेक्ष? निरपेक्ष। आ बात आपणे अढळक दाखला गणी गया था याद होय तो। तापमान T1 नो काउंस होय नीचे T2 नो काउंस होय पछी T1 प्लस T2 करवी T1 माइनस T2 करता पछी दळवाळा गण्या था M1 M2 पछी लंबाईवाळा था L1 L2 L3 एवा हता ने। तो जवाब तो तमने तरत खबर पड़ी जाय। जवाबमां शुं आवशे तो आनो काउंसमां लखो होय तो सरवाळो छे साचा मूल्य साथे हमेशा शुं करवानुं नॉर्मल प्रोसेस होय तो साचा मूल्यनो आपणे सरवाळो करशुं शुं आवे 300 प्लस और माइनस त्रुटिनो तो फरजियात शुं थाय सरवाळो अने ए पण निरपेक्ष त्रुटिनो एटले जवाब आवी जाय एटલું 300 प्लस और माइनस 7 आ जवाब। पण एने लखवानी रीत छे। दाखलामां तमे सीधું आम लखो ज न हाल 3 मार्कना। एने लखवानी पेटर्न शुं तो आ काउंस मारे लखવો હોય काउंस लखवा माटे मारी पासे કેટલા મૂલ્યો હોવા જોઈએ? એક તો સાચું મૂલ્ય હોવું જોઈએ અને બીજું કઈ ત્રુટિ હોવી જોઈએ? निरपेक्ष के सापेक्ष? आ सापेक्ष त्रुटि होय ने हे आ सापेक्ष होय कई त्रुटि होय? हाँ एम अहींया होय सरेराश निरपेक्ष त्रुटि एटले साचुं मूल्य मेळवो पछी सरेराश निरपेक्ष त्रुटि मेळवो अने पछी काउंस लखो बराबर। ए मेथडथी चालवानुं। तो आ जे छे ई साचुं मूल्य श्रेणी जोडाण तो साचुं मूल्य लखीए। बोलो R1 अवरोधનું સાચું મૂલ્ય શું છે? પહેલા અવરોધનું તેને કાઉન્સમાં જતા રહો આર્યો કાઉન્સ અગાઉ હોય સાચું મૂલ્ય હોય એટલે 100 પ્લસ R2 નું 200 ઇક્વલ ટુ 300 એકમ ભૂલવાનો નહીં। લ્યો આ સાચું મૂલ્ય આવી।
હવે ત્રુટિ માટે સમીકરણ જોયું આપણે. સમીકરણમાં શું છે? સરવાળો. તો ત્રુટિનો કયો નિયમ લગાવશું આપણે? સરવાળાનો. તો ત્રુટિના સરવાળાના નિયમ મુજબ પરિણામમાં કઈ ત્રુટિ ઉત્પન્ન થાય? નિરપેક્ષ ત્રુટિ. બોલો, આમાં નિરપેક્ષ ત્રુટિ લખવી હોય તો નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા શું છે? ડેલ્ટા. એટલે નિરપેક્ષ ત્રુટિ આપણે લખશું ડેલ્ટા RS ઇક્વલ ટુ, તો આમાં ઉત્પન્ન થતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R1 પ્લસ, સરસ, મૂકો કિંમત. તો ડેલ્ટા R1 ક્યાં હોય? અવરોધના કૌંસમાં પાછળ હોય, એટલે 3 વત્તા 4 ઇક્વલ ટુ 7. નિરપેક્ષ ત્રુટિને એકમ આવે કે ન આવે? આવે. તો એમાં એકમ લખવાનો છે પાછળ 7. આ કૌંસ થઈ ગયો તૈયાર. એટલે આપણે ત્રુટિ સહિતનું મૂલ્ય લખીએ તો આવું લખાય. શ્રેણી જોડાણ માટે જવાબ આવશે સાચું મૂલ્ય એટલે કે RS પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા RS ઇક્વલ ટુ, તો કે 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. તો એ તો આપણે દાખલો ગણાય પહેલાં જ આપણને જવાબ તો ખબર જ હતી, પણ લખવાની રીત આપણી આ છે. બરાબર? પહેલાં સાચું મૂલ્ય ગોતવાનું જે તે સૂત્ર ઉપરથી મળી જાય, પછી નિરપેક્ષ ત્રુટિ ગોતવાની એ નિયમ ઉપરથી હાલશે. દર વખતે નિરપેક્ષ ત્રુટિ જ મળે એવું જરૂરી નથી. ગુણાકાર ભાગાકાર હોય તો કઈ ત્રુટિ મળે? સાપેક્ષ મળે. ઘાતાંક હોય તો ઘાતાંક ક્યાં આવતી રહે? આગળ 3 નિયમ હતા ને ટૂંકમાં. સરવાળા બાદબાકીમાં કઈ ત્રુટિનો સરવાળો થાય? નિરપેક્ષ. ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ, અને ઘાતાંકમાં ઘાતાંક આગળ. આ 3 જ નિયમ હતા. હવે બીજો પ્રશ્ન વાંચો. બીજા પ્રશ્નમાં તમને સમાંતર જોડાણમાં સમતુલ્ય મેળવવાનું કીધું છે. તો પ્રશ્ન નંબર 2, શ્રેણીની જગ્યાએ સમાંતર જોડાણનું સમતુલ્ય ત્રુટિ સહિત લખો. કેટલું થાય? તો સૌથી પહેલા નિયમ પ્રમાણે આપણે શું મેળવશું? સાચું મૂલ્ય. બરાબર? તો આપણને સમાંતર જોડાણનું સૂત્ર એ લોકોએ રકમમાં જ લખીને આપ્યું. જો છેલ્લે લખીને આપ્યું છે 1/r ડેશ હશે. જો ઉપર એકડો છપાણો છે, પણ એ એકડો નથી, ડેશ છે. નવી બુકમાં ડેશ હશે, જૂની બુકમાં એમાં ડેશ છે. અમુક બુકમાં આવી રીતે છાપીને આપ્યું છે, તો એને આપણે ડેશ જ વાંચશું. 1/r ડેશ. એટલે આપણે એ જ સૂત્ર અથવા સંજ્ઞા વાપરશું. તો પહેલા સમાંતરમાં સમતુલ્ય અવરોધ. તો સમાંતરમાં સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર 1/r ડેશ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. મૂકીએ કિંમત. બોલો, R1 ની સાચી કિંમત 100 અને R2 ની 200. કરો હિસાબ. તો 0.01 1/200 કરો. એલસીમાં 0.005. સરવાળો તો 0.015. આવી ગયું 1/r ડેશ. તો આપણે તો r ડેશ મેળવવું હતું, એટલે r ડેશને અહીંયા લઈ લો. 0.015 રહ્યું એ આ બાજુ છેદમાં લઈ લો. તો r ડેશ બરાબર 1/0.015. કરો ભાગાકાર. 66.66 એટલે 67 લખાય. આવી ગયું. સમાંતર જોડાણમાં સમતુલ્યનું સાચું મૂલ્ય. હવે બાકી શું રહ્યું કૌંસ લખવા માટે? સમાંતર જોડાણમાં કેટલી નિરપેક્ષ ત્રુટિ ઉત્પન્ન થશે? તો એના માટે સમીકરણ જુઓ. આમાં ત્રુટિનો કયો નિયમ વાપરવો? સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર?
શું વાપરવું? તો લોચાવાળો કેસ છે, તકલીફ પડે એવું, અને એટલા માટે જ નંગ દાખલો અપવાદ, કારણ કે આમાં ત્રુટીના એકે નિયમ નથી લાગતા. એ લાગશે વિકલન ભણીએ ને પછી વિકલન પ્રમાણે આનું મળે. તો એના માટે રકમવાળાએ આપણને લખીને જ આપેલું છે કે ત્રુટિ ગોતવા માટે તમે શું સમીકરણ વાપરશો, જો બાજુમાં લખ્યું એમને, અને હા એ રકમમાં લખીને આપેલું છે. એટલે આના કારણે અપવાદના લિસ્ટમાં આ દાખલો જાય છે, જે હવે ડેલ્ટા આર ડેશ મેળવવાનું છે ને એના લીધે. બાકી અહીંયા સુધી તો નોર્મલ પ્રોસેસ હતી. તો સમાંતરનું ત્રુટિ મેળવવા માટે ડેલ્ટા આર ડેશ છેદમાં આર ડેશનો વર્ગ ઇક્વલ ટુ ડેલ્ટા આર વન છેદમાં આર વનનો વર્ગ વત્તા ડેલ્ટા આર ટુ છેદમાં આર ટુનો વર્ગ. આટલી બાબતો છે, બરાબર. તો આવું તો આપણે એકે નિયમમાં નથી ભણ્યા. આવ્યું ક્યાંય આવું? આવું છે જ નહીં. અને એટલા માટે આને આપણે સ્વીકારવાનું છે. એ જોકે પરીક્ષામાં તમને આપેલું હશે રકમ નિયંત્રણ, જે વિકલન ભણશું ત્રીજા ચેપ્ટરમાં, પછી તમને આવડી જાય, બરાબર, કઈ રીતે આવે. તો આ સમીકરણમાંથી બાળકો આપણે શું મેળવવાનું છે? અરે આ તો મેળવી લીધું ને આપણે, ડેલ્ટા મેળવી લઈ એટલે કાઉન્સ થઈ જાય. કાઉન્સ થઈ જાય એટલે ઘણું ઘણું આપણે, બરાબર છે. તો ડેલ્ટા મેળવવાનું છે, ડેલ્ટા આર ડેશ. બાકીની કિંમતો મૂકવા માંડીએ, મૂકાવો બાકીની કિંમતો. ચાલો, ડેલ્ટા આર ડેશ. વોટ ઇઝ આર ડેશ? 66.67 એનો વર્ગ ઇક્વલ ટુ, બોલો ડેલ્ટા આર વન કેટલું છે? ડેલ્ટા આર વન, આર વનના કાઉન્સમાં હોય ને, આવી રહ્યું 3 છેદમાં આર વનનો વર્ગ 100નો વર્ગ, ડેલ્ટા આર ટુ 4 અને 200નો વર્ગ. તો ઓનલાઈન લેક્ચરમાં મેં કીધું હતું, બીજી વખતે કહી દઉં, હવે આપણે ભાગાકારમાં 3 ભાગ્યા 100 કરવાનું, ગુણ્યા 100 ન જીકતા, બરાબર, નહીતર જવાબ નહીં આવે. જો ઉદાહરણ આપી દે પહેલાં તો. દાખલા તરીકે આવું આપેલું હોય, 15 ગુણ્યા 16 ગુણ્યા 17 ભાગ્યા 18 ગુણ્યા 19 ગુણ્યા 20. આવું બધું આગળ કેટલું આવશે અજીબો કરી. હવે 15 છેદમાં 2 ગુણ્યા 17 આપેલું હોય તો મોટા ભાગના વિદ્યાર્થી આવું જ કરશે, 15 ભાગ્યા 2 અને ગુણ્યા 17. ગુજરાતીમાં જે વાંચતા હોય ને એ પ્રમાણે કેલ્સિયમ કરતા છે. પણ તમે પહેલી વખત કેલ્ક્યુલેટરમાં કયો અંક દબાવો છો? 15. એટલે હવેના જે તમે આંકડાઓ દબાવો છો એ 15ના સાપેક્ષે કયા રિલેશનમાં છે ને એ જોવું પડે, બરાબર. તમે પહેલી વખત કેલ્સિયમ 15 દબાવ્યું તો હવે જે પણ આંકડાઓ તમે લખતા હોય 15ની સાપેક્ષમાં વિચારવાના હોય. બોલો, 15ની સાપેક્ષમાં બગડો, અંશમાં કહેવાય છેદમાં, છેદમાં એટલે ભાગ્યા 2 લખવું પડે. એટલે ભાગાકારની નિશાની દબાવે એ તો ખબર પડે. પછી અહીંયા શું કામ ગુણાકારની નિશાની ન આવે 17 વખતે? તો એ 17 એટલે આપણે કોની સાપેક્ષમાં જોવાનું? 15. 15ની સાપેક્ષમાં 17 ક્યાં છે? ભાગાકારમાં. એટલે બીજી વખત ભાગાકાર દબાવવું પડે. જો દિખતા હે વો હોતા નહીં હે, બરાબર, જો હોતા હે વો દિખતા નહીં. એટલે 15 ભાગ્યા 2 ભાગ્યા 17 અને એના કોઈ માર્ક નથી. આમાં ઓલે 10માં શીખડાયું હોય ને, 15 ગુણ્યા 17 ગુણ્યા 16. પહેલાં અંશ લખશો, પછી છેદ લખશો, પછી 2નો ભાગાકાર. હવે એના માર્ક નહીં મળે. એ તો તમે એવી ગણતરી કરવા જશો ને ફિઝિક્સમાં તો અડધી સપ્લી તો એની ભરે લેવા દેવા વગર, અને એના પાછા કોઈ માર્ક નથી. એટલે કેલ્શિયમ સીધું આવું ગમે એવું મોટું સમીકરણ મળતું હોય તો સીધું કેલ્શિયમ કરવાનું. 15 ગુણ્યા 16 ગુણ્યા 17 ભાગ્યા 18 ભાગ્યા 19 ભાગ્યા 20 ઇક્વલ ટુ દબાવવાનું. જે જવાબ આવે એ સીધો છાપનો, બરાબર. તો આમાં 3 ભાગ્યા 100 ભાગ્યા 100 કેટલું આવે છે? 0.0003. આમાં 0.0001, બરાબર. સરવાળો તો 0.0004. તો આપણને મળી ગયું ડેલ્ટા આર ડેશના છેદમાં 66.67નો વર્ગ, બરાબર છે. ડેલ્ટા આર ડેશ છેદમાં 66.67નો વર્ગ. હવે
આપણે ડેલ્ટા આર ડેશ મેળવવું હતું તો આ 66.67 ને સામે જવા દો ગુણાકારમાં, એટલે ડેલ્ટા આર ડેશ ઇક્વલ ટુ 0.0004 66.67 એનો વર્ગ, તો 0.0004 ગુણ્યા 66.67 ગુણ્યા 66.67 કેટલું આવે છે? 1.77 એમ 3 સાતડા. ઓકે 95 આવે છે ને પાછળ, એટલે આપણે 778 લખી નાખી. ચાલ બરાબર. પાછળ એકમ લખવાનો કે નહીં? લખવાનો નહીં. ડેલ્ટા આવે એટલે લખી જ નાખવાનું, પૂછવાનું જ નહીં. ડેલ્ટા છે તો એકમ આવશે. ઓ આ મળી ગયું આપણને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ત્રુટિ. હવે આપણે કાઉન્સનું મૂલ્ય લખશું. તો કાઉન્સ લખાય આના જેમ આર ડેશ, સમતુલ્યને આપણે આર ડેશ સંજ્ઞા આપી છે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ડેશ ઇક્વલ ટુ શું થઈ જાય? તો આર ડેશનું મૂલ્ય છે 66.67 પ્લસ ઓર માઇનસ 1.778 પાછળ એકમ ઓહો આ જવાબ. બરાબર. તો અપવાદની કેટેગરીમાં અહીંથી જાય દાખલો, તો આને એક હાઇલાઇટ કરી નાખવાનું, લખતી વખતે લખી નાખવાનું. ચાલો હવે નેક્સ્ટ લેવલનો એક છેલ્લો દાખલો આપણે જોવાનો છે ત્રુટિનો, પછી આપણે એને રજા આપશું. તો લખો આવડો નિયમ નંબર 1. હા ટાઇટલ જ મારવાનું, કોઈ ફેરફાર નહીં. સાઈડમાં તમારે તમારે કૂતરું દોરવું હોય તોય વાંધો નહીં, સંજ્ઞા દોરવી હોય ધ્યાન રાખજો, કૂતરું ગલુડિયું ન દોરાઈએ. બીજું નિયમ નંબર 1, અચળ પદ કે સંખ્યા ની અંદર, અચળ પદ કે સંખ્યાની અંદર ક્યારેય કોઈ જ ત્રુટિ ઉત્પન્ન થાય નહીં. નિયમ નંબર 2, આપેલા સમીકરણમાંથી જેમાં ત્રુટિ મેળવવાની હોય તેને સમીકરણનો ફરજિયાત કરતા બનાવવો. બસ આ 2 નિયમ ધ્યાનમાં રાખવાના. હવે જો આપણે એના વિશે ભણી શું કહેવા માગે છે, ધ્યાનથી ભણજો. દાખલા તરીકે આપણને એક સમીકરણ આવું આપેલું છે, કુલ સમય એટલે કે સ્મોલ t ઇક્વલ ટુ 8 કેપિટલ T, અને કેપિટલ T એટલે હોય આવર્તકાળ. આવર્તકાળ એટલે એક દોલન કે એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. એટલે એક દોલન કે એક ભ્રમણ પૂરું કરવા માટેનો જે સમય છે એને આપણે માપી રહ્યા છીએ, અને એમાં ભૂલ ઉત્પન્ન થઈ ગઈ. તો પછી કુલ સમય જે હોય, જે 8 દોલનોનો છે કે 8 ભ્રમણનો છે, એમાં ભૂલ આવે જ ફરજિયાત. એક વખત એક દોલનના સમયમાં ભૂલ થઈ ગઈ હોય તો તમે 2 દોલનનો માપો, 3 દોલનનો માપો, 8 દોલનનો માપો, એમાં ભૂલ તો આવવાની જ છે. એટલે આવા સમીકરણ તમારે આવશે હવે કે જેમાં આગળ સંખ્યા લખેલી હોય. અત્યાર સુધી તો એવું આવ્યું જ નથી ને. આપણે સીધા ખાલી સમીકરણ લખતા હતા, z બરાબર a વત્તા b ને a ઓછા b ને a ભાગ્યા b, a ગુણ્યા b. આવું તો ક્યાં આવ્યું જ નથી. તો હવે આમાં શું કરવાનું? ધારો કે મારે આમાં નિરપેક્ષ ત્રુટિ લખવી છે,
તો શું લખાય? કોઈને આઈડિયા હોય તો શું લખવી નિરપેક્ષ ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા જ જાણો છો બધા, ડેલ્ટા. એટલે આની નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા ટી તો આવશે જ. જમણી બાજુ શું લખવાનું? 8 કૌંસમાં ડેલ્ટા ટી. એવું ના આવે, ખાલી આવવાનું. આ જ નિયમ છે. હવે નિયમ આપણને શું કહે છે કે અચળ પદમાં ક્યારેય ભૂલ જ ન ઉત્પન્ન થાય. જે ભૂલ ઉત્પન્ન થઈ છે એ તો કેપિટલ ટી માપવામાં થઈ હતી, એના કારણે આમાં ભૂલ ઉત્પન્ન થઈ. આંઠડો તો આ વર્ષે આંઠડો છે, 10 વર્ષ પછી આંઠડો જ રહેવાનો. એ તો આ બદલાય, આમાં કોઈ ખામી ભૂલ ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે આ બાબતનું ધ્યાન રાખજો. તમને સંખ્યા આપેલી હોય તો ત્રુટિનું સમીકરણ લખો ને એમાં ભૂલથી એ અંક નો આવવો જોઈએ. જે અચળ પદ કે સમીકરણની અંદર સંખ્યા આવતી હોય ને એને ત્રુટિ લખતી વખતે મિસ્ટર ઇન્ડિયા બનાવી દેવાનું, જોવાનું જ નહીં, ગાયબ. બરાબર? એટલે ભૂલથી લખાઈ ન જાય. નહીતર જો તમે આમ લખ્યું તો ધારેલા ન હોય ને એવા જવાબ આવશે. કારણ કે ત્રુટિ અત્યાર સુધી દાખલામાં તમે એક વસ્તુ માર્ક કરજો, ત્રુટિ આપણે ગોતેલી હશે ને નાની આવે, ભૂલ આવતી હોય ને તો ભૂલ ઓછી આવતી હોય. ગુણ્યા તમે 8 ને 10 15 કરો એટલે ત્રુટિ જે મૂળ સંખ્યા તમે ગોતવા નીકળ્યા હોય, માપન જેનું કરવા નીકળ્યા એના કરતાં મોટી ત્રુટિ. માપવા નીકળ્યા હોય 10 સેકન્ડ અને ત્રુટિ આવે 500 સેકન્ડ. બરાબર? એટલા માટે ધ્યાન રાખવાનું કે ત્રુટિનું સમીકરણ લખો ત્યારે અચળ પદ કે સંખ્યા ક્યારેય ધ્યાનમાં લેવાની નથી. ધારો કે આ નિરપેક્ષ ત્રુટિ લખી, આવી જ રીતે એમાં ને એમાં સાપેક્ષ ત્રુટિ લખવી હોય તો આવે ડેલ્ટા ટી છેદમાં એનું સાચું મૂલ્ય એટલે ટી ઇક્વલ ટુ ડેલ્ટા કેપિટલ ટી છેદમાં કેપિટલ ટી. તો એમાંય અંક કે સંખ્યા નહીં આવે અને પ્રતિશત લખીએ છેલ્લી. ધારો કે પ્રતિશત ત્રુટિ લખવી છે તો ડેલ ટી ઇક્વલ ટુ ડેલ કેપિટલ ટી. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ કોઈ પણ પ્રકારની ત્રુટિ મેળવો, સંખ્યા કે અચળ પદ ક્યારેય ધ્યાનમાં લેવાનું જ નથી. બરાબર? જોતા જઈએ, આને લગતું બીજું જોઈએ આપણે. દાખલા તરીકે આવું આપ્યું છે આપણને, z બરાબર 18a ભાગ્યા b. બોલો મને z માં ત્રુટિ કોણ લખાવશે? હાથ ઊંચો કરી. આમાં z એટલે કે પરિણામમાં ત્રુટિ શું આવશે? બોલો, ભૂલ પડે કોઈ વાંધો નથી. ના ના, જે આવતી હોય એ જ નિયમ એપ્લાય કરી. થોડુંક સિંગલ પદ હતું ને એટલે. બોલો, ગઈકાલ વાળો ભાઈબંધ ક્યાં ગયો? નતો આવડ્યું. કોણ હતો? હા, ભાઈબંધ હતો. હા, તો થઈ ગયા. એટલે થઈ ગયા વિરલો. બરોબર બરોબર. બરોબર સર, લ્યો હાલ પૂરું. અત્યાર સુધી આપણે જોયું, હમણાં આવું લખ્યું હોત ને તો આમાં શું આવતું હતું? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા બી અપોન બી. એમાં આમાં ફેર કંઈ નથી. 18 રહ્યું તો એના ત્રુટિની ગણતરીમાં ક્યાં ધ્યાનમાં લેવાનું આપણે? બરાબર? ત્રુટિની ગણતરીમાં અચળ સંખ્યાની તો આપણે શું ના પાડ, એટલે ગણતરીમાં જ નથી લેતા. તો આ જ થઈ ગયું કે નહીં? એટલે ત્રુટિનું સમીકરણ લખવું હોય કયો નિયમ? ભાગાકારનો. તો ભાગાકારના નિયમમાં કઈ ત્રુટિ ઉત્પન્ન થતી? સાપેક્ષ. એટલે આમાં જવાબ આવે કે ત્રુટિના ભાગાકારના નિયમ મુજબ આપણને મળશે ડેલ્ટા ઝેડ છેદમાં ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. તો આનું કંઈ ન આવે, 18 આવે જ નહીં ગણતરી. બરાબર? હજી એક સમીકરણ લખું છું, આવું આપેલું છે f બરાબર g m1 m2 અપોન r સ્ક્વેર. આમાં f માં ત્રુટિનું સમીકરણ જણાવો. આવડે યાદ છો કરે?
કારણ કે આ જે હું તમને સમજાવું છું ને હવેના દાખલાનું પહેલું સ્ટેપ બનવાનું ખાલી, આગળ તો વાર્તા બાકી ને બાકી. બોલો હાલો શું આવશે? બોલો લેડીઝ ડિપાર્ટમેન્ટ, બોલો પહેલા. બરોબર, પૂરું. ના એમ તો આવે. બેસો વાંચો. હાલો આ બાજુ બોલ ભાઈ બંધ. ડેલ્ટા એફ ઉપર બરાબર ડેલ્ટા m1 ના છેદમાં m પ્લસ ડેલ્ટા m2 ના છેદમાં m પ્લસ 2 કૌંસમાં ડેલ્ટા r ના છેદમાં. સરસ, ખબર પડી. જી એટલે તો સાર્વત્રિક અચળાંકનો તો ગુરુત્વાકર્ષણનો, એ આપણે ક્યાં ગોઈતો? તો વૈજ્ઞાનિકોએ કિંમત નક્કી કરીને આપેલી. જીની કિંમત 6.67 10 - 11. આ છે અચળાંક. અચળાંકમાં ત્રુટિ ઉત્પન્ન થાય નહીં, એની કિંમત તો બાંધેલી જ છે, એમાં ત્રુટિ ઉત્પન્ન ન થાય. ત્રુટિ હંમેશા યાદ રાખો, તમે ટાઇટલ જોયા હોય ને દરેકના, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, એમાં બધેમ ટાઇટલમાં લખેલું ભૌતિક રાશિમાં ઉત્પન્ન થતી ત્રુટિ, ભૌતિક રાશિમાં ઉત્પન્ન થતી ત્રુટિ. દરેક જગ્યાએ ભૌતિક રાશિ હોય. તો આની અંદરથી રાશિઓ કઈ કઈ છે? જીને રાશિ કહેવાય કે અચળાંક કહેવાય? તો એમાં ત્રુટિ થાય નહીં, તો ઈસકો તો કેન્સલ કરી દો. આને દળ કહેવાય, દળ. તો દળ રાશિ છે કે નહીં? દળ રાશિ છે કે નથી? છે. ચેપ્ટરની શરૂઆત અહીંયાથી થઈ હતી. દળ, લંબાઈ અને સમય. અંતર રાશિ કહેવાય કે ન કહેવાય? ગણાય. જેનો એકમ આવતો એ બધું રાશિમાં આવે. તો આ તો અચળાંક છે, અચળાંકમાં ત્રુટિ ઉત્પન્ન થાય નહીં. એટલે મારે ખાલી ચેક એટલું કરવું હતું, કોઈ ડેલ્ટા r² ના છેદમાં r² નથી બોલતો, પણ એનો આમાં ત્રુટિનો કયો નિયમ લાગુ પડે? ઘાતાંક. સરવાળો બાદબાકી દેખાતા નથી તમને, બરાબર? એટલે કાં તો ગુણાકાર આવે જોડે ભાગાકાર, ગુણાકાર ભાગાકાર, અને જોડે જોડે કયો નિયમ એપ્લાય થાય? ઘાતાંક. એટલે આનું સમીકરણ બને ત્રુટિના ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકના નિયમ મુજબ, અથવા એના પરથી પહેલું સમીકરણ બનશે ડેલ્ટા એફ ના છેદમાં એફ ઇક્વલ ટુ, આમાં ત્રુટિ આવશે નહીં, અચળાંક છે, દળમાં આવે તો ડેલ્ટા m1 ના છેદમાં m1 પ્લસ ડેલ્ટા m2 ના છેદમાં m2 પ્લસ 2 કૌંસમાં ડેલ્ટા r અપોન r. ખબર પડી ગઈ? એટલે અચળ પદ એટલે એવું નહીં સંખ્યા. અચળાંક તો ફિઝિક્સમાં કેટલાય આવે, ધીમે ધીમે તમે ભણતા જશો, પણ આ તો જૂનો અચળાંક હતો, એ આપણે યાદ કરાય, કેપિટલ જી. બરાબર? આ પ્રમાણે આવશે. હવે બીજો નિયમ એપ્લાય કરતા શીખીએ. ધારો કે આવું આપેલું છે આપણને, p બરાબર a² b³ છેદમાં c. આમાં a માં ત્રુટિ ગોતો. આવું આવ્યું. આ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ ને બધા? અચળાંક આવવાના નથી. બાકી જે નિયમ વાપરતા હતા એ તો વાપરવાના છે. હવે આમાં જો તો નિયમ નંબર પહેલો એપ્લાય કરતા શીખા. નિયમ નંબર બીજો વાંચો, શું લખાયો છે? જેમાં ત્રુટિ ગોતવાની હોય એ સમીકરણનો શું હોવું જોઈએ? કરતા. અત્યાર સુધી બાય ચાન્સ આપણને કરતા એ બનાવીને આપતા હતા. આવું સમીકરણ આપેલું હોય ને તો તમને સીધું એમ જ પૂછે ઝેડમાં ત્રુટિ ગોતો. આવું સમીકરણ આપેલું હોય ને તો સીધું એમ જ પૂછે એફમાં ત્રુટિ ગોતો. પણ હવે એવું નહીં. આ સમીકરણ આપેલું હશે એમાં ગમે એ પદમાં ત્રુટિ પૂછશે. તો આ તો અત્યાર સુધી કરતા હતા એટલે સીધો આપણે નિયમ એપ્લાય કરતા. હવે આપણે શું કરવાનું? તો જેમાં ત્રુટિ પૂછેલી હોય ને એને સમીકરણનો કરતા બનાવી દો. એટલે પહેલાં હું એને કરતા બનાવું, તો a² ને કરતા બનાવી શું થાય? p × c છેદમાં b³. આવું થઈ જાય. બીજી એક મહત્વની બાબત, કરતા બનાવવું એટલે એનો મિનિંગ એવો નથી કે આવું આવી ગયું એટલે કરતા બની ગયું. કરતા બનાવવું એટલે કે જે પણ પદ સમીકરણનો કરતા હોય એની ઘાતાંક એક જ હોવી જોઈએ. એક કરતાં વધારે નહીં ને એક કરતાં ઓછી નહીં. જો આવા બધા સમીકરણ હતા
તો આમાં જે સમીકરણનો કરતા હોય એની અજીબો ગરીબ ઘાતાંક જોઈ તમે કે ઝેડની 5 ઘાત કે ઝેડની 1/2 જમણી બાજુ હોય, જમણી બાજુ કોઈ પણ ઘાતાંક હોઈ શકે, પણ જે સમીકરણનો કરતા હોય એની ફરજિયાત ઘાતાંક કેટલી રાખવી પડે આપણે? 1. જો આમાં જમણી બાજુ r² છે, અહીંયા f² છે નહીં, એટલે કરતા બનાવો એટલે આમ કરીને મૂકી દેવાનું નથી. હવે અહીંથી ગાણિતિક પ્રોસેસ કરવા માટે તમને છૂટ છે, તમારે કોઈ પણ ગાણિતિક પ્રોસેસ કરવાની, પણ ડાબી બાજુ ઘાતાંક કેટલી આવી જવી જોઈએ? 1. તો વર્ગ છે, વર્ગ કાઢવા માટે મારે બે બાજુ શું લેવું પડશે? વર્ગ. બાય ચાન્સ આવું આવતું હોત તો વર્ગમૂળ કાઢવા માટે મારે બે બાજુ શું લેવું પડે? વર્ગ. તો મિનિંગ સમજી ગયા કહેવાનો? કરતા બનાવો એટલે આમ કરીને આમ મૂકી દેવાનું નહીં, અડધું કામ નથી કરવાનું. કરતા બનાવો પછી ચેક કરવાનું જેને મેં કરતા બનાવેલો છે એની ઘાતાંક 1 છે કે નહીં. જો ન હોય તો ગાણિતિક પ્રોસેસ કરવાની. અહીંયા બંને બાજુ શું લેવું પડશે? વર્ગમૂળ. તો બંને બાજુ વર્ગમૂળ લેતા, તો વર્ગમૂળ લઈએ એટલે અહીંયા આવી જશે a. જમણી બાજુ વર્ગમૂળ લઈએ એટલે p × c / b ની 3 ઘાત. આખા કાઉન્સની ઉપર કેટલી ઘાતાંક લખાય? 1/2. હવે એ જે ઘાતાંક રહી ને એ કાઉન્સની અંદર દરેક પદને આપ દો સેપરેટલી. આને હું આપ દઉં તો p ની 1/2, c ની 1/2 અને b ની 3/2 થઈ જાય ને, બરાબર? હવે અહીંથી આવડે કે નહીં તમને? આ બની ગયું આપણે નોર્મલ સમીકરણ. તો એવું સરવાળા બાદબાકી દેખાય નહીં, તો કયો નિયમ આવે? ગુણાકાર ભાગાકાર અને જોડે. હાલો કોણ એપ્લાય કરે? છેલ્લે બોલ ભાઈ બા. હા શું આમ શું? એવો જ નિયમ જ નથી, આમનો નિયમ નથી આપણે. એટલે હાજર હતો કે નતો? હાજર નતો? કાલ હતો ને? કાલ નતો? હા ના કહી દે મને જલ્દી ફટાફટ. કાલે નતો? બાજુ વાળો તો હતો, મને ખબર. બેહી ગયા તો હાલ ઊભો થા. આજે જ કહેવાનું આપણે 6 વાગ્યા પહેલા. કે જલ્દી નહીતર બેહી ગયો હવે હું. પાડા થયા. શું નથી ફાવતું? લે નથી શું ફાવતું? લખતા જો 5-5 વાર. બધું પાઈ ગયા આપણે. આમ તો રવિવારે બાજુ ઊભો થા. તને બેવાનું ક્યાં કીધું? મેં ઊભો રહેશ આનો મને. ગાંધીજીના 3 બેઠા છે જો, એક જ નથી આવડતું. બોલો, એક જ નહીં. હું આમાં મારે કરવું? હાલે ઊભો થા છેલ્લે. વન બાય 2 પછી કાઉન્સમાં p કે ડેલ્ટા p? ડેલ્ટા p છેદમાં. બરોબર. આગળ બરોબર. બરોબર, રેડી. આમાં નિયમ શું એપ્લાય કરતા ન આવડે? કેટલીક વાર ભણાવવાના. હવે તો ગળું દુખવા માંડ્યું. મોબાઈલે ના પડે, ત્રુટીને મૂકવો. હવે તમે તમારે તો જીવનમાં જ ત્રુટી સર્જાઈ જવાની એવું લાગે મને. આમ ના આટલું ધીમું ને આટલું વધારે ભણાવું તોય નથી આવડતું. બીજા હમણાં આપણે કંઈક વહીવટ કરી વાય આવડે એટલે 2 વાર આપવું, 5 વાર આપવું, શું કરી કંઈક જોઈએ બેવો બે. તો આમાં નોર્મલ નિયમ આવે ડેલ્ટા a/a બરાબર 1/2 ડેલ્ટા p/p, 1/2 ડેલ્ટા c/c, 3/2 ડેલ્ટા b/b. બરાબર. ઝડપથી આને લખી નાખો, થોડીક એવી સ્પીડ રાખજો.
હા ગતે ગતે તને પુશ કર નાખ ખાલી આખું વર્ગમૂળ છે આમાં હો ભાઈ L અને G બે વર્ગમૂળમાં છે પૂરું થઈ જાય યા ગણવા માંડીએ સમીકરણ બનાવજો આ તમે શું સમીકરણ બનાવજો ઘરે બેઠા ચાલુ હે ને બનાવો સમીકરણ હાલો ફટાફટ આપણી પાસે સમય નથી જાજો 5 મિનિટ છે એટલે ફ્રી નો બેવો નિયમ આપ લખાવેલા જ છે એ જ એપ્લાય કરવાના તમારે બીજું કંઈ જ નથી કરવાનું અને એમાંય મેથ્સ વાળા બાયોલોજી વાળાના તો હજી ઠીક આમાં તકલીફ પડે કહો ઘનમૂળ લેવાનું વર્ગમૂળ લેવાનું રૂવાટા ઊંચા થઈ ગયા એને વર્ગમૂળ લઈને એટલે જી માં ત્રુટી કીધી છે અને જી વર્ગમૂળની અંદર છે પહેલા તો એને જેલમાંથી મુક્ત કરાવો એટલે બે બાજુ વર્ગ લો હા બંને બાજુ વર્ગ લઈ લો ને પછી જીના કરતા બનાવો થઈ જાય અરે વર્ગ લેવાનો ભાઈ બંધ 1/2 કેમ લખ્યું હા અરે લખીએ કઈ ને કોઈ પ્રશ્ન નથી 1/2 લખી શકાય પછી એ તમે જીને આ બાજુ લઈ જશો 1/2 સાથે પછી એ તમારે શું કરવો પડશે પછી કરો કે તૈયાર કરો શું ફેર પડવાનો સમજાય જે બાળક કદાચ અહીંયા 1/2 લખીને જીને સામે સાઈડ લઈ જાય પછી એને કરવો જ શું પડશે વર્ગ તો ત્યારે કરો કે તૈયાર કરો કોઈ ફેર નથી પડતો વર્ગમૂળની અંદર છે ને તો પેલા વર્ગ કરી નાખીએ બે બાજુ બંને બાજુ વર્ગ કરતા તો t² = 4π² L/G આવું થઈ જાય બરોબર હવે તમે g ને કરતા બનાવો સહેલું પડે 1/2 ઘાતાંક કરવી ને વળી પાછું આ બાજુ લાવો ને એના કરતા સહેલું પડશે g અહીં લઈ લો તો g બરાબર 4π² L/t². હવે અહીંથી આવડે કે ન આવડે બોલો કોણ બાળક બોલશે બોલો છેલ્લે कुछ गड़बड़ है दया એટલે 4π² તો અચળ કહેવાય હવે કીધું તું આપણે કેટલીક વાર કેવું મારે મેં કીધું તું કે મિસ્ટર ઇન્ડિયા બનાવી દો પૂછી જ નાખો ને ત્રુટી લખો ને એટલે અચળ પદ દેખાય કે નહીં કે આમ જ કરી નાખો એટલે લખાઈ ન જાય ભૂલથી હવે रेडी कंप्लीट खबर पड़ी गई 4π² अपन नहीं लेंगे क्योंकि वो क्या है अचड़ है कीमत उसकी अचड़ रहती है तो उसको नहीं लेने का तो ΔG/G ΔL/L 2/ΔT/T મળીએ સોમવારે આ દાખલા સાથે આપણે દાખલો ગણાવી દીધો અડધો ઉદાહરણ 12